पिज्जा खावा है हैं? તો ફાઇનલી મિત્રો આપણા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે જવાનું હતું કારખાને ને આપણો ભાઈબંધ આપણને લેવા આવી ગયો ને હવે આપણે જઈશું કારખાને. આપણામાં પેટ્રોલ પતી ગયું હતું ને હવે આપણે આવી ગયા હતા પેટ્રોલ નખાવાનું. પેટ્રોલ નખાવી લીધું હતું ને હવે પેટ્રોલ નખાવીને આપણે નીકળી ગયા હતા. તો ફાઇનલી મિત્રો આપણે કારખાને પહોંચી ગયા હતા ને આ ભાઈ આપણને એમ કહેતા હતા કે તમે મારો વિડીયો ન ઉતારો, તો આપણે એનો વિડીયો ઉતારતા હતા કે તમે મારો વિડીયો કે તમે ફેસબુકમાં મેં તમારો વિડીયો જોયો હતો ને તો આપણે વિડીયોનો મૂકશી. તો હજી કારખાને આપણે પહોંચ્યા હતા ને ત્યાં તો આપણને કામ આવી ગયું કે તમારે વસ્તુ લેવા જવાનું ને આપણે જઈએ હવે વસ્તુ લેવા. તો ફાઇનલી આપણે વસ્તુ લેવા તો જતા હતા, દુકાન રહી ગઈ હતી પાછળ. પછી આપણા ભાઈબંધને કીધું કે આપણે વાળો વળાંક પાછળ. તો ફાઇનલી આપણે દુકાને હવે પહોંચી ગયા. દુકાને પહોંચીને વસ્તુ લઈ લઈ. તો આપણે વસ્તુ તો લઈ લીધું હતું ને વસ્તુ લઈને નીકળી ગયા આપણે. તો આપણે કામ બામ પતી ગયું હતું ને કામ બામ પતાવીને હવે આપણે જાશું ઘરે. તો આપણે ઘરે પહોંચી ગયા હતા ને હવે આની યારે થોડીક બાકાજીકી બોલાવી લઈએ. 6 વાગ્યા 6. કેટલા તારે ઉઠવાનું કેટલા વાગે હોય હે? ઉઠવાનું કેટલા વાગે હોય તારે? 5 વાગે ઉઠવાનું. તો 6 વાગી ગયા. હવે શું કરવાનું હે? કેટલા વાગ્યા? પૈસા લેવા? કોણ આવતું હતું પૈસા લેવા? આવતા હતા? કોણ આવતું હતું? મામા આવતા હતા? ભાઈ ક્યાં? ભાઈ હોઈ ગયો શું હે? શું લેવાનું હે? ભાત નહીં, આઈસ્ક્રીમ. હમણાં આપણે જવાનું હોય ગામમાં. ક્યાં ગામમાં? આવીશ ને? શું ખાવાનું પછી? આઈસ્ક્રીમ. બીજું શું ખાવું છે? પિઝા ખાવાય હે? તો ફાઇનલી આપણે બજારમાં જતા હતા ને આ ભાઈને ચા પીવી હતી તો આપણે એને લઈ જઈશું હવે ચા પીવા. આપણે એને પૂછી લીધું કે મારે ચા પીવાની છે તો આપણે જઈશું ચા પીવા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા ચા પીવા ને ભાઈએ ચાની બાકાજીકી બોલાવવાનું ચાલુ કરી દીધું. ચા પીતા પીતા ભાઈના મોઢા જો આમથી નામ થતા હતા. એને આપણે કીધું કે તારો વિડીયો ઉતારું ત્યારે તો ભાઈએ ચા પીવાનું ચાલુ કર્યું. ચા પીતા પીતા આપણને એમ કહેતો હતો કે હવે આપણે જવું હોય જમ્પિંગમાં ને પછી આપણે એને લઈ જઈશું જમ્પિંગમાં. મેં કીધું પહેલાં આપણે ચા પી લ્યો પછી. તો ફાઇનલી આપણે મિત્રો જમ્પિંગ પાસે પહોંચી ગયા હતા ને હવે ભાઈને મોકલશું આપણે જમ્પિંગમાં. હવે રમવામાં તો ફાઇનલી મિત્રો આમથી નામ બાકાજીકી બોલાવવાનું ચાલુ કરી દીધું છે ભાઈએ. બાકાજીકી બોલાવવામાં કાંઈ બાકી રાખવાનું થતું જ નથી કે આજ તો જમ્પિંગ તોડી ફોડી જ નાખવાનું થાય કે આમથી નામ ઠેકડા મારે ઠેકડી ચાલુ કરી દીધી હતી. ફાઇનલી પછી આપણે એને કીધું કે હવે આપણે જઈશું ઘરે. તો આપણે હવે ઘરે પહોંચી ગયા હતા ને ઘરે પહોંચીને આ બ્લોગને કરશું આપણે હવે એન્ડ.